દાહોદ જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે સભાખંડ હોલમાં જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લાના વિકાસના કામો, વહીવટી કામગીરીની સમીક્ષા અને લોકપ્રશ્નના સુચારુ નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા પ્રજાના હિતને લગતા વિવિધ મુદ્દા રજૂ કરવામાં આવ્યા। આ રજૂ કરાયેલ પ્રશ્નના સંદર્ભમાં સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ દ્વારા સકારાત્મક પ્રતિભાવ સાથે સંતોષકારક જવાબો પૂરા પાડવામાં આવ્યા અને પ્રશ્નના સત્વરે નિરાકરણ માટેની દિશા નક્કી કરવામાં આવી। જિલ્લાના પ્રશ્નના સત્વરે ઉકેલ અને વહીવટી સંકલન માટે યોજાયેલા મહત્વપૂર્ણ બેઠકમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગમાબેન, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા, પ્રાયોજના વહીવટદાર શ્રી પ્રતિક જૈન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પલ્લવીબેન બારૈયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ સહિત સંકલન સમિતિના તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર કિસાન મોનિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।